અધ્યાય 2 શ્લોક 12 એવો કોઈ સમય નહોતો જ્યારે હું, તું કે આ બધા રાજાઓ અસ્તિત્વમાં નહોતા અને ભવિષ્યમાં આપણામાંથી કોઈ અસ્તિત્વમાં નહીં રહે. ભગવાન કહે છે કે ભૂતકાળમાં ક્યારેય એવું નથી કે હું કે તું કે આ મહાન શાસકો નહોતા, કે ભવિષ્યમાં તેઓ ત્યાં નહીં રહેશે. શરીરમાં મૂર્તિમંત સાચો સ્વ એટલે આત્મા પરમ સત્ય સાથે એક થવા માટે ના યાત્રા પર છે. આ પ્રક્રિયામાં આત્મા એટલે સાચો સ્વ વિવિધ સ્વરૂપો અથવા વસ્તુઓ સાથે ઓળખાઈ જાય છે અને તેને બહુ મર્યાદિત અનુભવ મળે છે. ભગવાનનો અર્થ એ પણ છે કે અહીં ભેગા થયેલા મહાન માણસો કોઈ જગ્યાથી નથી આવ્યા અને એકવાર તેઓ મૃત્યુ પામશે એના પછી સંપૂર્ણપણે એ અસ્તિત્વમાં નહીં રહે. તેઓ અને આપણે બધા આપણા ભૂતકાળના કર્મોના આધારે પૂર્વ નિર્ધારિત કારણ માટે અહીં છીએ. શરીર દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે, પરંતુ આત્મા સાથે એવું નથી. મનુષ્યો મૂળભૂત રીતે દૈવી છે. આપણી પાસે એક શરીર છે જે પરિવર્તનને આધીન છે, મૃત્યુને આધીન છે, પરંતુ આપણું સાચું સ્વ એટલે આત્મા મૂળભૂત રીતે દૈવી અને મૃત્યુહીન છે. આ શ્લોકમાં ભગવાન અર્જુનને પુનર્જન્મનો સિદ્ધાંત સમજાવે છે.